મિત્રો, તમે નક્કી કરજો કે મારે ભ્રષ્ટ અધિકારી કેવો કે ભ્રષ્ટ વિભાગ કેવો. વાત એવી છે કે અમદાવાદ શહેરના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજદારની ફરિયાદ આવી હતી. સંસ્થા દ્વારા તેમની ફરિયાદને પોસ્ટ કરવામાં આવી, તેમની અરજીને પોસ્ટ કરવામાં આવી એસ્ટેટ વિભાગમાં. હવે એસ્ટેટ વિભાગમાં ફોન કર્યા પછી બીજે દિવસે શેરા સાથે રિટર્ન આવે છે. રિટર્નની અંદર મેમો આવે છે શેરાનો, કે કોઈ પણ પોસ્ટ કયા કારણોસર રિટર્ન થઈ છે એનો એક શેરો આવે છે. તો એસ્ટેટ વિભાગ તો એમાં બદનામ જ વિભાગ છે. ભ્રષ્ટાચાર ને બધું ઘણું બધું એ વિભાગમાં ચાલતું જ હોય છે. આરોપ આક્ષેપ તો હોતો જ હોય છે, પણ અમુક કર્મચારી એવું વિચારીએ છે, પણ આ આખો વિભાગ જ એવી રીતની એમને પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કરી છે કે જે પોસ્ટ દ્વારા રિટર્ન આવ્યું ને એમાં એક શેરો આવ્યો છે. કોઈ પણ પોસ્ટ રિટર્ન આવે ને તેમાં એક શેરો આવે. તો એ શેરામાં એવું લખેલું છે કે એએમસીમાં બતાવતા કોઈએ લીધેલ નથી. આ રીતનો શેરા સાથે પરત આવ્યું છે. એટલે આમાં શું હોય છે કે શેરો પાછો આવે ને એના કારણ લખે. એમાં એવું હોય કે કદાચ કોઈ વિભાગ ખોટો હોય, અથવા એ કોઈ હોદ્દેદાર વ્યક્તિ ના હોય, અથવા સરનામું ખૂટતું હોય, ત્યારે આવા કોઈ શેરા સાથે પરત આવે છે. પણ વિભાગ સરનામું પણ યોગ્ય છે, સાચું છે, પૂરું છે, વિભાગનો હોદ્દો જે તે વિભાગ લખ્યું છે એ પણ ઓકે છે, અને એમાં જો આ એએમસીમાં બતાવતા કોઈએ લીધેલ નથી, તો ઓલરેડી અમારી આ ફરિયાદ ચાલે જ છે આ વિભાગમાં. આ અરજદારના નામની જ ચાલે છે, અને એ અરજદારની નવી અરજી એમને કાર્યવાહી કરવી નથી. ભ્રષ્ટાચાર એમને છુપાવવો છે, જેથી કરીને એમને આ પત્ર લીધો નથી. આ કેટલી મોટી ગંભીર બેદરકારી કહો કે આ સિસ્ટમ ઉપર સળસળતો લાફો કહો. હવે આનો જવાબ અધિકારીને છેક હાઈકોર્ટ સુધી આપવો પડશે, એવી પરિસ્થિતિ હું લાવવાનો છું. આ સિસ્ટમને જે બગાડવાની આવી કોશિશ કરે છે ને, ઉધઈની જેમ જે મારા રાજ્યને જિલ્લાને બગાડવાની કોશિશ કરે છે ને, આ તો ચલાવી લેવામાં આવશે જ નહીં. એટલે આ બાબતે સૌથી પહેલાં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવશે. ત્યાંથી પછી આગળ જે તે યોગ્ય કાર્યવાહી કરવાની થતી હશે તે કરીશું. આપણે એવું વિચારીએ છીએ કે નાની નાની ભૂલોને માફ કરવી જોઈએ, પણ નાની નાની ભૂલોને જ્યારે માફ કરીએ છીએ ને ત્યારે જ મોટો ગુનાઓ થઈ જાય છે. એના કરતાં છે કે આપણે નાની નાની ભૂલોને જ સુધારી દઈએ ને તો મોટા ગુનાઓ અટકી જાય. એટલે આ નાની આ ભૂલ ન કહેવાય, આ મોટો ગુનો જ કહેવાય કે પોસ્ટને પણ અસ્વીકાર કરે છે. કેવો અધિકારી કહેવાય. હવે જોઈએ છે આમાં હવે આગળ આપણને ન્યાય કેવી રીતનો મોટો ઉચ્ચ અધિકારી આપે છે, શું આપે છે, લેખિતમાં અને મૌખિકમાં આપણે એમને રજૂઆત કરીશું. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની પણ વિચારધારા શું છે આમાં, એને પણ આપણે સમજીશું. ઠીક છે, મળીએ આગળ. જય હિન્દ, જય સંવિધાન.